वापी इंडस्ट्रियल एसोसिएशन के प्रमुख सतीश पटेल ने आज ध्वजारोहण कर वापी के उद्योगपतियों को देश में तरक्की करने की शुभकामनाएं दी। उन्होंने कहा कि स्थानीय उद्योगों का विकास और उनकी सफलता न केवल वापी बल्कि पूरे देश की प्रगति के लिए महत्वपूर्ण है। इस मौके पर एसोसिएशन के सदस्य और उद्योग जगत के गणमान्य व्यक्ति उपस्थित थे, जिन्होंने एकजुट होकर देश के औद्योगिक विकास में योगदान देने का संकल्प लिया। तव शुभ नामे जागे। અંગ્રેજોના ગુલામી પછી આઝાદી મળી હતી। આઝાદીના આપણો દેશ સ્વસ્થ સમૃદ્ધ અને સશક્ત રહે તો જ આપણે જે રીતે 2047માં વિકસિત ભારત દેશનું સમૃદ્ધ અને સશક્ત ભારત દેશના અંગ્રેજોના ગુલામી પછી આઝાદી મળી હતી। આઝાદીના પર્વમાં બધા જ આખો દેશ આજે ગયો અને દેશને આહ્વાન કરેલું છે। સ્વતંત્ર પર્વમાં આપણે વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન તરફથી દર વર્ષે જે રીતે ધ્વજવંદન કરીએ છીએ એ રીતે આજે બધા ઇન્ડસ્ટ્રીના મિત્રો સાથે ધ્વજવંદન કર્યું અને આજે સ્વતંત્ર પર્વના નિમિત્તે આજે દેશમાં હર્ષોલ્લાસનો આજે જે રીતે માહોલ છે એ રીતે શુભકામનાઓ બધાને આજના પર્વ પર અને 200 વર્ષના ગુલામી પછી જે રીતે ભારત દેશ આઝાદ થયો એવા શહીદોને આપણે આજ યાદ કરીએ અને સાથે સાથે આજે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે લાલ કિલ્લા પર આહવાન કર્યું દેશ સમૃદ્ધ રહે સશક્ત રહે અને શારીરિક રીતે જે રીતે લોકોના વિકાસ માટે એમને આહવાન કરેલું છે એ વિકાસના અનુરૂપ આજે વાપી ખાતે અને વાપીના મિત્રો અને વાપીના સરાઉન્ડમાં જેટલા બધા ઇન્ડસ્ટ્રીના બધા જ મિત્રો આવેલા છે એ લોકોના ને વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન તરફથી આહવાન કરવામાં આવ્યું જે રીતે દેશને સમૃદ્ધ સશક્ત અને શારીરિક રીતે વિકાસશીલ બનાવવા માટે જે રીતે આહવાન કર્યું છે એ રીતે વાપીને બી જે રીતે વાપીનું આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હોય કે વાપીના જે બધા કામ ચાલી રહ્યા છે સ્વચ્છતા અભિયાન માટે બી વાપી આજે અગ્રેસર છે। ઇન્ડસ્ટ્રીના મિત્રો પર્યાવરણ માટે જતન કરે છે એ રીતે આવતા વર્ષોમાં બી આપણે બધા સાથે રહીને વાપીના વિકાસ માટે કામ કરીએ એવી બધાને શુભકામનાઓ અને ખાસ જે અહીંયા આવેલા છે એમને બધાને વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન તરફથી ખૂબ ખૂબ આભાર એમનો।